પંચમહાલના જાંબુઘોડાના કણજી પાણી ખાતે તલાટી દ્વારા કરાયેલા બોગસ લગ્ન તપાસ મુદ્દે એસપીજીના કાર્યકરોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું. એસપીજીનું કહેવું છે કે તેમણે પોલીસ દ્વારા કરાયેલી તપાસથી સંતોષ નથી અને જેથી એસપીને લેખિત રજૂઆત કરી કહેવાયું છે કે જે લોકોને ખરેખર આરોપી તરીકે સામેલ કરવા જોઈએ તેમને સામેલ કરાયા નથી અને માત્ર તેમને સાક્ષીમાં સામેલ કરાયા છે તેવો આક્ષેપ કર્યો છે. આ મામલે એસપીએ યોગ્ય તપાસ કરાવવાની ખાતરી આપી છે. જોકે તેમ છતાં જરૂર પડે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની એસપીજી આગેવાને તૈયારી બતાવી છે. પીઆઈસી જે તપાસ કરી છે એ તપાસ તેમને સંતોષ ન હોય જેથી અમે એસપીજી ગ્રુપ દ્વારા આજ રોજ ગોધરા ખાતે એસપી સાહેબને લિખિત રજૂઆત કરી છે કે જે લોકોને ખરેખર આરોપી તરીકે સામેલ કરવા જોઈએ તેવા લોકોને આરોપી તરીકે સામેલ નથી કર્યા, માત્ર તે લોકોને સાક્ષીમાં રાખવામાં આવ્યા છે. આવી અનેક પ્રકારની ખામીઓ જે હતી અમે લિખિતમાં માનનીય એસપી સાહેબને આજે રજૂઆત કરી છે. અંબાજી નજીક દાંતા તાલુકાના ધરેડા ગામમાં જૂની અંગત અદાવતના કારણે એક જ પરિવારના સભ્યો વચ્ચે હિંસક અથડામણ થઈ. આ લોહિયાળ ઘટનામાં 60 વર્ષીય ભીમાભાઈ પરમાર પર જીવલેણ હુમલો થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે કે 18 વર્ષીય સુરેશભાઈ અને 30 વર્ષીય મુકેશભાઈ પરમાર ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને પ્રાથમિક સારવાર પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. પિતાના મોત અને પુત્રોના ઘાયલ થવાથી સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો. દાંતા પોલીસે સ્થળ પર પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને વાત કરીશું ચાર પગના આતંકની. ગીર ગઢડાના સણાવાંકિયા ગામે ખૂંખાર સિંહણે 8 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. આ બાળકી તેની માતા સાથે વાડીમાં કેરી વીણતી હતી અને લગભગ તે સમયે સિંહણે હુમલો કર્યો અને બાળકીને ઉપાડીને લઈ ગઈ. જો કે બાળકીની માતાએ હિંમત દાખવી સિંહણનો પીછો કર્યો. હાથમાં પથ્થર લઈ તેની માતાએ સિંહણનો પીછો કર્યો અને બૂમાબૂમ સાથે પથ્થરના ઘા માર્યા. માતાના આ હિંમતભર્યા પ્રયાસોથી સિંહણે બાળકીને તેના સકંજામાંથી છોડી દીધી હતી. ઘટના બાદ પરિવારજનો તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા અને બાળકીને છાતી, પીઠ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી છે. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે. તો ઈજાગ્રસ્ત બાળકીની સારવાર ચાલી રહી છે. સિંહણે હુમલો કર્યો હતો, જો કે પરિવાર ત્યાં પહોંચ્યો. વાડી અમારા આંબાનો બગીચો છે અને અમારા મિત્રના વાઈફ અને એમના દીકરી કેરી અને ખાખડીઓ વીણતા હતા એટલામાં સડનલી એણે એટેક કર્યો છે. જંગલ વિસ્તાર છે અમારો એ અને સિંહોનું પોતાનું રહેણાંક વિસ્તાર પણ ખરો. અમે વાડીએ ગયા હતા, ખાખડી વીણતા હતા તો સિંહણ આવીને મારી છોકરીને લઈ ગઈ એટલે હું બૂમો પાડવા માંડી અને પથરા માર્યા ને તો મૂકીને જતી રહી. પછી ત્યાંની ગૌશાળામાં ગયા ને તો તેમના એ બેનને કીધું તો મારા આગળ ફોન નતો એટલે એને ફોન કરીને અમારા પરિવારને જણાવ્યું એટલે ગાડી લઈને આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા અને ત્યાંથી અમે પછી ખાનગી